ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લોહી વિના જીવનની લડાઈ। અમરેલીમાં થેલેસેમિયા પીડિત બાળકો રક્ત માટે ભટક્યા, તંત્ર સામે ઉઠ્યા સવાલો। અમરેલીમાં માનવતાને ઝંઝોળી નાખે તેવી સ્થિતિ સામે આવી છે। થેલેસેમિયા જેવી ગંભીર બીમારીથી પીડાતા બાળકોને સમયસર લોહી ન મળતા તેમના પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા છે। શહેરમાં 3 બ્લડ બેંકો હોવા છતાં દર્દીઓને લોહી માટે ભટકવું પડી રહ્યું હોવાના આક્ષેપો ઉઠતા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। થેલેસેમિયા પીડિત બાળકો માટે દર 20 દિવસે લોહી ચઢાવવું જીવન બચાવવા અત્યંત જરૂરી હોય છે, પરંતુ અમરેલીમાં કેટલાક પરિવારોને પોતાના બાળકો માટે જરૂરી રક્ત મેળવવા હોસ્પિટલો અને બ્લડ બેંકોના ચક્કર કાપવા પડી રહ્યા હોવાના આક્ષેપો સામે આવ્યા છે। વાલીઓનો આક્ષેપ છે કે બ્લડ બેંકોમાં લોહી માંગવા જતા સામે ડોનર લાવો તો જ લોહી મળશે જેવા જવાબો આપવામાં આવે છે, જેના કારણે આર્થિક રીતે નબળા અને અભણ પરિવારો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। પરિવારજનોના જણાવ્યા મુજબ કેટલાક બાળકોને સમયસર રક્ત ન મળતા 2-3 વખત સારવાર વિના પરત ફરવું પડ્યું છે। આ સ્થિતિએ માત્ર વાલીઓ જ નહીં પરંતુ સમાજના જાગૃત વર્ગોમાં પણ ચિંતા ઊભી કરી છે। હવે સવાલ એ છે કે કરોડોના ખર્ચે ચાલતી આરોગ્ય વ્યવસ્થામાં ગંભીર બીમારીથી પીડાતા માસૂમ બાળકોને સમયસર રક્ત કેમ નથી મળતું? જો આવી પરિસ્થિતિમાં કોઈ અનિચ્છનીય ઘટના બને તો તેની જવાબદારી કોણ લેશે? થેલેસેમિયા પીડિત બાળકોને નિયમિત અને સરળતાથી રક્ત ઉપલબ્ધ થાય તે માટે તંત્ર તાત્કાલિક પગલાં ભરે તેવી માંગ ઉઠી રહી છે। મારા છોકરાને અહીંયા લોહી બ્લડ બેંક અહીંયા અમરેલીમાં આવું છું બ્લડ બેંકમાં, તો અહીંયા લોહી મળતું નથી। સવારના 9 વાગ્યાના અમે અહીંયા બેઠા થઈને હેરાન થઈએ છીએ અને આ કોઈ સંસ્થાવાળા આ કોઈ ધ્યાન દેતા નથી, તો અમારે આનો ઉકેલ શું કરવો? હજી મુખ્યાને તરીકે અમે અહીંયા બેઠા છીએ અને આ સંસ્થાને વિનંતી કરીએ કે અમને આમાંથી છુટકારો લાવી દે, તો અમારી એટલી નમ્ર વિનંતી કરવામાં આવે છે। બ્લડ બેંકવાળા હેરાન કરે છે, ગમે ત્યાં જઈ કોઈ મળતું નથી, તો અમારે શું આગળ પગલાં કરાવવા? કોઈ બળદ નહીં, કોઈને કોઈ મળતું નથી। કામથી આવો છો બેન? અમે બળદની ફરિયાદ કરી છે। શા માટે આવો છો? બાળક થેલેસેમિયા છે પણ હવે લોહી મળતું નથી। લોહી મળી ગયું કે નથી મળ્યું? નથી મળ્યું છે। કેટલી બોટલ ચડાવવાની? અમારે એક બોટલ બને આ થોડી મોટી બધી થઈ ગઈ 20 દી ચડાવ। લોહી મળી જાય છે કે નથી મળતું? મળતું અને બહુ હેરાન થઈ જાય છે। અમરેલીમાં 2 વાર તો 2-3 વાર તો પાછું પીવ જવું પડ્યું। અમરેલીમાં 3 બેકુ છે પણ કોઈ ધ્યાન દેતું નથી। શું કરવાનું? બ્લડ બેંક વાળા શું જવાબ શું કહે? તમે ગોતો, હવે અમે લેડીઝ શું ક્યાં ગોતી? અમે ભાઈઓમાંના હોય તો ક્યાં ગોતવાનું? વાંધો નહીં, તો તમે શું કરો છો આગળ? અમે ભણેલા નથી છે, અમે ભણેલા હોય તો આનો ફોની નાના હોય એમાં અમારે શું કરવાનું? વાંધો નહીં, દર વખતે મળી જ જાય છે કે નથી ક્યાં મળતું? મળે છે? મળતું જ નથી। હવે હેરે જવાબદારી અને આ બાળકને હવે જવાબદારી કોણ લે? ક્યારે ચડાવવું પડે? અને 20 દે મારે તો મોટી થઈ ગઈ છે 13-14 વર્ષની, તો 20 દે ચડાવવું। ઘરે જાવ તો કઈ તકલીફ થઈ જાય બાળકને કે? તો માંદી થઈ જાય, કારણ કે વરસાદ આવે ચોમાસું હોય એટલે ભીંગાય તો માંદી તો બ્લડ થઈ નો જાય। ચડાવો તો કઈ તકલીફ થઈ જાય? તો હાવ ઓલી થઈ જાય, માંદી થઈ જાય, દાખલ કરવી પડે। આ તંત્રને તમે શું કહેવા માંગો? અને એને ધ્યાન દો અને મારે સહાય કરો। શું ભાઈ કયું કામ તમારું? શું તકલીફ છે તમારું પેશન્ટને? બ્લડ મળી ગયું કે નથી મળ્યું તમને? નથી મેળવતો। શું કહે બ્લડ બેંક વાળા? એમ કે આમ દેવું અમે ઓલ પર આવ્યા હતા, પાછા ગયા હા, પાછા આવ્યા હતા ત્યારે ત્રણેય બ્લડ બેંકમાંથી એવા કે ત્રણેય જે જગ્યાએ જે ક્યાંય નથી નથી આપતા બ્લડ બેંક વાળા કે? કે છે જ નહીં કે હું આપું આમ ગયો હા, કરોડોની બ્લડ બેંક છે તોય બ્લડ નથી એક એમાં? એક કોઈ 3 જગ્યાએ આટો મારી 3